ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જ તડામાર તૈયારીઓ જે છે કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો જે ગણપતિની જે મૂર્તિઓ જે છે તેને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। હવે પ્લાસ્ટર ઓફ પેરિસની જગ્યા હવે લોકો પંડાલ હોય કે ઘરે હોય તમામ જગ્યા ઉપર લોકો માટીની મૂર્તિ જ્યારે વિરાજમાન કરતા હોય છે, ત્યારે જ હવે તેનો ક્રેઝ પણ વધ્યો છે। હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે તમામ માટીની મૂર્તિઓ જે છે અહીં બનાવવામાં આવી છે અને સાથે જ હવે એને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે, એટલે કે તમામ મૂર્તિને હવે રંગોરંગાન કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે હવે ગણતરીના દિવસો જ્યારે ગણેશ ચતુર્થીને બાકી રહ્યા છે, ત્યારે જ તમામ પ્રકારની તૈયારીઓ જે છે થઈ ચૂકી છે અને સાથે જ નદી જે છે પ્રદૂષિત ન થાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુંડ પણ બનાવવામાં આવ્યા છે અને એ કુંડમાં જે છે ગણેશજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે।